नाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રીમદ ભાગવત રસાસ્વાદ શ્રી વલ્લભને હૃદયમાં પ્રવરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ મંગલાચરણનો ત્રીજો શ્લોક. સત્સંગમાં આગળ વધીશું. ગઈકાલે જે થયું છે એ કંઈ પણ જે પણ સ્મરણમાં હોય એ લઈને આજે આપણે આગળ વધીશું. તો ગઈકાલે આપણે શેના પર હતા? ત્રીજા શ્લોક પર હતા, બરાબર છે. આજે આપણે ત્રીજા શ્લોક પર જે આપણે કાલે પરમ દિવસ ચાલુ કર્યું હતું એના પર આપણે છે. હું જોવાનો ટ્રાય કરું છું કે આજે કોઈએ સત્સંગમાં મેસેજ નથી મૂક્યો ત્યાં આગળ શ્રી વલ્લભમાં. ચાલો, મૂકી દીધો. કોઈ એક જણે એવી જવાબદારી લેવી પડે કે હા રોજે મુકાઈ જ જશે, પછી એ ના મૂકે ત્યારે ભલે, પણ થોડુંક ધ્યાન રાખો. કારણ કે એનો મેસેજ કઈ નહીં, હું પછી વાત કરીશ. ત્રીજા શ્લોકમાં આગળ વધીએ. તારો વિડિયો બંધ કર. ચલો ત્રીજા શ્લોકમાં આગળ વધો. કોણ લે છે? જેનાથી વિડીયો બંધ ના થાય ને એ પ્લીઝ ફોન ઊંધો મૂકી દે, એટલે બીજા બધાને ત્યાં ડિસ્ટર્બ નહીં થયા કરે. કોઈએ તમને કીધું શીતલબેન તમારો વિડીયો ચાલુ છે? નિશા, આપણે કાલે ગુણ પર અટક્યા હતા ને, પછી લેવાનું કે પહેલા લેવાનું છે? એ આના આટલું આપણું થઈ જાય ને એટલે લઈ લઈએ. ઓકે, કાલનું લઈ લો. કાલે શું લીધું હતું આપણે? નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ સુખ મુખાદ દ્રવ સંયુક્તમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુક્તમ. ખાલી આપણે સુખ મુખાદ અમૃત દ્રવ સંયુક્તમ એટલું જ લીધું છે કાલે, એનાથી આગળ કંઈ જ નથી લીધું. લઈ લો અને પછી આપણે આગળ વધીએ છીએ. આ ભાગવતજીનું ફળ કેવું છે? ગલિત લલિત એવું ફળ. અને એમાં પણ શું થાય તો એની મીઠાશ વધી જાય. ફળમાં શું થાય તો ફળની મીઠાશ વધી જાય. પરિપક્વ થયેલું એ ફળ છે. પરિપક્વ એટલે બિલકુલ જ તૈયાર થયેલું ફળ છે, તો પછી એમાં કેટલી બધી મીઠાશ હોય. એની મીઠાશ પાછી વધે કેવી રીતના? શું થાય તો વધે? શરૂઆત એ થાય રસ દ્રવે ત્યારે. હજી હું કહું છું કે આ ફળ છે એ પ્રભુના પાકીને નીચે પડે તારે લલિત ગલિત થઈ ગયું છે. હજી એની મીઠાશ કેવી રીતે વધે? ખાલી સાંભળો શાંતિથી. પહેલા હું શું કહું છું, આપણે કરી રહ્યા છે સુખ મુખાદ અમૃત દ્રવ સંયુક્તમ. આ ફળ જે પરિપક્વ છે, જે પ્રભુના હૃદયમાં જે બધા વેદના અર્થો સમાયેલા છે, એ હૃદયમાં ફલિત થયેલું આ ફળ જ્યારે ગલિત થઈને નીચે પડ્યું ત્યારે એ પરિપક્વ સુંદર ગલિત લલિત તો છે જ, હવે તો પણ એની મીઠાશ કેવી રીતે વધે? આની મીઠાશ હજી વધી રહી છે. તો એવું તો શું થાય? એવું તો શું પડે કે એમાં એની મીઠાશ હજી વધે? આ આપણે વાંચનની શરૂઆત આપણે આ રીતે થઈ હતી ગઈકાલે, કે આ ફળ આટલું સુંદર છે, લલિત ગલિત છે, અને એની મીઠાશ હજી વધી રહી છે. તો શેના દ્વારા એની મીઠાશ વધી? રસ બરાબર ભરાઈ ગયો. રસ તો ભરાયો જ હોય. રસો વહીશ પ્રભુમાંથી પ્રકટ થઈને નીચે પણ એને તાપ મળે એટલે વધે. જે આપણને બધું તૈયાર જ થઈ ગયેલું છે હંસાંટી. બધા દ્વારા તૈયાર જ થઈ ગયું છે, છતાં એવું શું લાગે? સુખદેવજીના મુખમાં મુકાયું ભાગવતનું. હા, સુખદેવજી ના મુખમાં પ્રવેશ થયો એટલે સુખદેવજી સ્વયં ભક્તિ રસ જેમના હૃદયમાં સ્ત્રવિત છે અને એમના મુખમાં. એટલે આપણે વાત થઈ હતી ને કે શુક એટલે પોપટ. જો પાકેલા ફળને પોપટ ચાંટ મારે તો હજી વધુ મીઠું થઈ જાય. થઈ હતી કે નહીં? બરાબર. ચાલો, સરસ. હવે આગળ વધો.
યાદ નથી રહેતું તો હું કરી આવે. ના 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 આપણે આવી રીતે જ યાદ કરવાનું. આપણે બધા ભેગા મળીને ગાડી જોડવાની. જો હેતલ એક શબ્દ બોલી એમાં બધું યાદ આવી તમે ગયું કોઈ ને? દાવા આપને યાદ આ શક્તિનો હેતલ કોઈ દાવા હોય તો આપ. હેતલ બોલીને એક શબ્દ કોઈ એક વૈષ્ણવ દ્વારા બોલે એટલે આપણે પાછી આપણા હૃદયમાં પ્રભુ જે થોડા પોળી ગયા હોય, કારણ કે પોળાએ સમય થયો હોય, સવારની બપોર થઈ, તમારે તો રાત થઈ, પોળી ગયા હોય તો પાછા આપણે જાગે કે હા ભાઈ ચાલો સખી હવે પધારી છે સત્સંગમાં એટલે આપણે બી પધારો. બીજું શું? બરાબર ને? ચાલો હવે આગળ વધીએ. આવું જે ભક્તિ રસ થી દ્રવિત થયેલું છે, કારણ કે રસાત્મક શિવા પ્રભુ, એવું જ ભગવદીયનું પણ હૃદય રસવસ થયેલું પ્રભુના સ્વરૂપ જ્યારે રસમય પ્રભુનું સ્વરૂપ ભગવદીયના હૃદયમાં પધારે તો એ રસમાં એ રસ નિષ્પત્તિમાં વધારો જ થાય ને, એમાં મીઠાશ વધે ને. અધિક જ થાય ને, એમાં કેટલા ઉમળકા આવે ને કેટલી મીઠાશ વધે. તો એવું આપનું હૃદય અને એમાં આપના મુખેથી આપણે જ્યારે ભાગવતજી કહેવાનું ચાલુ કર્યું તો એ અમૃત સમાન હોય ને, અમૃત કરતા પણ વધારે મોક્ષ અને મુક્તિ જેવું એ જે આપવા વાળું હોય એના કરતા પણ વધારે. એટલે અમૃત એવું છે કે મોક્ષ અને મુક્તિ કરતા પણ વધારે જીવતદાન દે. અમૃત છે તો એનાથી જીવતદાન મળે, એટલે કે જે એને લે પછી એને જન્મ મરણ ના લાગે. એટલે આપણે આગળ હજી વાત આવશે જ કે દેવો છે તો અમૃત લઈને આવ્યા. જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા કહેવાનું ચાલુ કર્યું ત્યારે અમૃત લઈ, કારણ કે દેવોને પ્રભુએ જ મેળવી આપેલું છે અમૃત, તો એ અમૃત લઈને આવ્યા, કારણ કે આ અમૃત કરતા પણ અધિક ફળ આપવા વાળી છે. અમૃત છે એ તો જીવન મરણના ચક્રમાંથી કદાચ બહાર કાઢે ને અમરણનું તમને વરદાન આપે, પણ અહીંયા આગળ તો આ મોક્ષ મુક્તિ જેવા જે બધા તુચ્છ લાગતા એવા જે અમૃત દ્વારા એના કરતા પણ વધારે ફળ આપવા વાળા ભાગવતજી છે. એટલે કે પ્રભુ સ્વયં મેળવી આપે છે. મુક્તિ અને મોક્ષ તો એક પરોક્ષ રીતે એ છે, આ તો પ્રત્યક્ષ રીતે પ્રભુને મેળવી આપે છે. તો એવું આ ભાગવતજી શ્રી સુખદેવજી મહારાજ જ્યારે કે ત્યારે દેવો અમૃત લઈને આવ્યા છે. પરીક્ષિત રાજાને તો મૃત્યુથી જ ડર છે ને, લો આ અમૃત અને અમર થઈ જાઓ. અમૃત તો અમર બનાવવા વાળું છે, પણ અમને કથાનું પાન કરાવો. એટલે આવા શ્રી ભાગવતજી જ્યારે શ્રી સુખદેવજીના મુખ, ડર જ નથી, એને તો પ્રભુની પ્રાપ્તિ જોઈએ છે. એટલે એ આગળની વાત છે. અહીંયા આપણે મુખ્યતઃ એ બતાવવા માંગીએ છીએ કે આવું છે, અમૃત કરતા પણ અધિક છે ભાગવતજી. પણ એના માટે તો કીર્તન છે અમૃત રસ. ખ્યાલ હોય તો લો. એક બે લીટી યાદ છે તે બોલું છું. હા બોલો. અમૃત રસ સ્રવ્યો શ્રીવલ્લભ મુખ માધુરી તાહી પિયો હે ગયું તાહી પિયો. આગળ રહી ગયું નથી એ આવતું. રાગ કરવા જઈએ ને ત્યારે રહી છૂટી જાય. હા એવું થાય છે. રાગમાં બહુ જઈએ ને દિવસે તો કહીએ શબ્દ તારા છૂટી થાય. તે જાય. પેલા વલ્લભ માધુરી છે બકા યશમાં સોગાન માધુરીમાં હા હા આ કીર્તન છે. હા આ કીર્તન છે. હા સરસ છે કીર્તન આખું. હા વલ્લભનું કીર્તન હોય તો બસ બોલી તાનું મને યાદ આવી ગયું પણ મેં કીધું હા ના, અને ઘણી વાર લયમાં વધારે લય લેવા જઈએ ને તો શબ્દો છૂટી જાય. તો જેનો પણ અવાજ આવતો હોય મ્યુટ કરી દેજો. હવે આટલું તો થઈ ગયું, હવે થોડું જ બાકી રહ્યું છે. હવે તો લઈ લો કોઈ, એટલે આપણે આગળ વધીએ. તેઓએ પરીક્ષિત રાજાને આપવાનું કહ્યું તો પરીક્ષિત રાજા કે છે ના મારે અમૃત નથી જોઈતું, મારે તો કથામૃત અમૃત જોઈએ છે. હા એ આગળ આવશે. હજી આપણે મને લાગે છે હજી વાર છે.
આ તો અમૃતમય સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ એટલે યાદ આવ્યું. હજી તો આવવું જોઈએ આગળ. ચાલો હવે શું લીધું તું આપણે બીજું? વ્યાસજીની શું સ્થિતિ છે? વ્યાસજીએ પોતે શ્રવણ વૈરાગી છે, કરીને વૈરાગી. સમાધિમાં દર્શન કર્યા તો પણ જ્યારે સુખદેવજીએ સમજાવ્યું ત્યારે ખરું ભાગવત સમજી શક્યા વ્યાસજી. વૈરાગી વ્યાસજી નથી, વ્યાસજીને વાત્સલ્ય છે. સુખદેવજી. સુખદેવજી વૈરાગી Sorry. છે. અને એટલે વ્યાસજીને જે બંધ વાત્સલ્ય છે, આજે બંધ રહેવા પ્રયત્ન કરું છું પણ બોલી જવાય છે. ના બોલો ને, જો ભૂલ થાય ને તો એ દ્રઢ વધારે થઈ જાય, એટલે પ્રભુ જ કરાવડાવે. કોઈ જગ્યાએ ભૂલ થાય ને તો એને દ્રઢ થવાની વધારે મક્કમતા મળે. તો આ જે વાત્સલ્ય યુક્ત એવા વ્યાસજીને જ્યારે ભાગવતજી ખબર છે કે ભાગવતજી ઉત્તમ છે, કોઈ પણ હોય તો પોતાના બાળકને ઉત્તમ વસ્તુ જ આપે, એટલે એમને શ્રી સુખદેવજી મહારાજને ભાગવતજીનું રસપાન કરાવડાયું. તો જ્યારે શ્રી નારદજી પધાર્યા, નારદજીએ વ્યાસજીને રસપાન કરાયું, ત્યારે પણ આનંદ ન આવ્યો એટલો જેટલો હવે આવશે એની વાત કરી રહ્યા છીએ. પછી જ્યારે એમને સુખદેવજી મહારાજને ભણાવ્યું ત્યારે પણ એટલો આનંદ ના આવ્યો. પણ જ્યારે શ્રી સુખદેવજી મહારાજના મુખેથી જ્યારે સુતજીને જે આખી જે સત્ર થયું અને જ્યારે સંભળાવવાનું થયું ત્યારે આપે શ્રોતા તરીકે બેસીને ભાગવતજી સ્વયં પોતાના પુત્ર શ્રી સુખદેવજીના મુખેથી જ્યારે શ્રવણ કર્યું ત્યારે એમાં આપને જે આનંદ આવ્યો છે એ આનંદ અવર્ણનીય છે. અને એના સંદર્ભમાં કહ્યું કે સુખ મુખાદ દ્રવ અમૃત સંયુત. આવું અમૃત જે આપના મુખમાંથી સ્ત્રવ્યું તેનો આનંદ કંઈક અનેરો હતો. કેમ? આપના હૃદયમાં ભક્તિ બિરાજે છે, સંપૂર્ણ વૈરાગ્ય છે. ઉત્તમ અધિકારી શ્રી સુખદેવજીને કહ્યા એની પાછળનું મુખ્ય કારણ શું છે કે ઉત્તમ અધિકારીનું લક્ષણ એ છે કે આપ સંપૂર્ણ રીતે દ્રઢ વૈરાગી છો. તો દ્રઢ વૈરાગી હોવાના કારણે આપ ઉત્તમ અધિકારી પણ છો. એટલે આવા ઉત્તમ અધિકારી શ્રી સુખદેવજી અને એમના મુખેથી જ્યારે શ્રવણ થાય ત્યારે એ ભાગવતજી નું જે ફળ છે એ આનંદદાયક બને, પ્રભુની પ્રાપ્તિ કરાવનારું બને. એટલે વ્યાસજીને ખૂબ એટલે ખૂબ જ આનંદ આવ્યો છે એ સમયે. તો આટલું વાંચન આપણે કાલે કર્યું હતું. એના સંદર્ભમાં કંઈ પણ કોઈને પણ આચાર્ય ચરણનું નામ કે પછી કોઈ પણ વાર્તાજી કંઈ પણ જો સ્મરણમાં આવ્યું હોય તો લઈ લેજો, નહીં તો પછી આપણે આગળ વધીએ. વાર્તાજીમાં મુખ્યતઃ આ જે તત્વ આમાંથી લીધું એમાં વાર્તાજી ઘણા બધા ખ્યાલમાં આવશે જો એને એ સંદર્ભમાં વિચારીશું તો, કે જે ભગવદીયના હૃદયમાં પ્રભુ બિરાજેલા છે, જે ભક્તિ રસમાં છકેલો છે, જો એ સત્સંગ કરાવે તો એ સત્સંગ એવો હૃદયમાં આનંદ આપનારો અને પ્રભુને પધરાવવા વાળો હોય કે પ્રભુ એ સમયે જે બિરાજે એ પછી ક્યારેય જાય નહીં. એવો જ સત્સંગ જ્યારે કૃષ્ણ ભટ્ટજીને ત્યાં પેલા 2 સ્ત્રી પુરુષ પધાર્યા હતા અને પહેલા તો એમના ભાઈને ત્યાં પધાર્યા ત્યારે થયું કે એમના કૃષ્ણ ભટ્ટજી પદ્મા રાવણના દીકરા છે, કોના દીકરા છે? મને ભૂલ થતી. દીકરા. હા, આ તો મેં કીધું કદાચ ભૂલ નથી થતી. હા, તો એ પદ્મા રાવણના દીકરા આવા એમ કરીને એમના ભાઈને ત્યાંથી ચાલ્યા જાય છે, પછી કૃષ્ણ ભટ્ટજીના ત્યાં પધારે છે.
પણ પછી હજી કૃષ્ણ ભટ્ટજીનું પણ સ્વરૂપ જાણતા નથી, એટલે રાત્રે એકાંતમાં જ્યારે બધા સૂઈ જાય ત્યારે સ્ત્રી પુરુષ સત્સંગ કરતા હોય છે કે જેનાથી કૃષ્ણ ભટ્ટ શ્રવણ કરી ના શકે. પણ પછી જ્યારે કૃષ્ણ ભટ્ટ સાંભળે છે અને સત્સંગ કરવાનું શરૂ કરે છે તો એ સત્સંગ એવો થાય છે કે એવા રસમાં એ સ્ત્રી પુરુષ ડૂબી જાય છે કે જ્યારે એમની મજલ પર આવી જાય છે ત્યારે એમને કોઈ સુધી હોતી નથી. સંપૂર્ણ રીતે ઠાકોરજીના સ્વરૂપમાં ડૂબી જાય છે અને એટલો સુંદર સત્સંગ થાય છે. એટલે ભગવદીઓ છે એ આવા સત્સંગ કરાવવા, અને એટલા માટે શરૂઆત જ એનાથી કરી કે શ્રી સુખદેવજી જેમના હૃદયમાં ભક્તિ રસ બિરાજેલો છે અને એમના મુખ દ્વારા જ્યારે આ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ થાય, જે શ્રોતા કરે, તો પછી એમને કેવું ફળ ના મળે. અને એ જ હજી તો મનન ચિંતન કરશો તો ઘણા બધા ભગવદીઓ પધારશે અને થશે કે હા, એટલે આપણને જે સત્સંગ ઉત્તમ કયો છે એ આ સત્સંગ ઉત્તમ કયો છે. અને એટલા માટે નિહાળચંદભાઈ ડોકરીની ઘેર જાય છે તે વખતે કરે છે ને 52 દિવસ સત્સંગ. હા હા, નિહાલચંદભાઈની સાથે આઈ થિંક નાગજી ભટ્ટજી પણ હોય છે. અરે નાગજી ભટ્ટ ને કે કૃષ્ણ ભટ્ટ ને ઘેર પધારે છે હા ને હા પછી સત્સંગ કરે છે ને ત્રણ દિવસે પોતાનું ફોન આવે છે, ઉઠીને કરાવે છે પછી, અને હા, પછી 7 દિવસ સુધી ડોકરીને ઘેર પછી 40 દિવસ રહ્યા. જવાના હોય છે થોડા દિવસ, પણ પછી 40 તરત દિવસ પાછા વળી ગયેલા હતા. કૃષ્ણ ભટ્ટ ને મળવા નતા રહ્યા, તેના હા બદલે 52 દિવસ રોકાયા. હમ. કેવો સત્સંગ હશે. એટલે આ સત્સંગની વાત છે જે હરિરાયજી શિક્ષાપત્રમાં વાત કરી રહ્યા છે, આ સત્સંગ. અને ભાગવતજી કોણા મુખેથી શ્રવણ કરવું, અત્યારે તો જલભેદ ચાલી રહ્યું છે, તો સત્સંગ કયો સાંભળવો, શું કરવું, એ આ જલભેદમાં આચાર્ય ચરણે આપણને કેમ આટલું બધું સાવધ રહેવાનું કહ્યું છે. કારણ કે જે સત્સંગ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય એ સત્સંગ વિનાનો હું છું. જ્યારે હરિરાયજી વિયોગ કરી રહ્યા છે તો શું હરિરાયજીની આજુબાજુ તો કોઈ એક વૈષ્ણવ પણ નહીં હોય એવું વાત નથી, પણ જે શિક્ષાપત્રમાં આપણને કહ્યું છે એ સત્સંગ આ છે કે સત્સંગ તો પછી પહોંચાડી આપવા વાળો હોય. એવા ભગવદીઓ કે જે દૂતીનો માર્ગ, જે દૂતી બનીને આવે ને એમ ભગવાનની પ્રાપ્તિ કરાવે. પહોંચાડી આપે ત્યાં સુધી. લીલાનો જે આનંદ સદેહે લેવાનો છે એ આપવા માટે સમર્થ હોય એવા આ ભગવદીઓ. એટલે સ્મરણમાં લેશો, ફરી ચિંતન કરજો. કદાચ મનન ચિંતનનો સમય બધાને ના મળતો હોય, બહુ જ ક્રેઝી દિવસો ચાલતા હોય છે બિઝી બધાના, પણ આ સંદર્ભમાં તત્વ આ છે કે શ્રી સુખદેવજી મહારાજના મુખેથી શ્રવણ થવા વાળું આ ભાગવતજી કેમ ઉત્તમ ફળ અને ઉત્તમ આનંદ, જે આનંદ રસની અનુભૂતિ એમને પોતે રચ્યું ત્યારે ના થઈ, નારદજીએ સંભળાયું ત્યારે ના થઈ, એમને પોતે એમના પુત્રને ભણાવ્યું ત્યારે ના થઈ, પણ જ્યારે શ્રી સુખદેવજી મહારાજના મુખેથી શ્રવણ કર્યું ત્યારે એ આનંદ રસની અનુભૂતિ થઈ. તો આવા આપણા ભગવદીઓ જે સત્સંગ જે કરાવે એ આવા રસમાં ડુબાડવા વાળા હોય છે. એટલે આના સંદર્ભમાં મનન ચિંતન કરજો, કારણ કે મુખ્યત્વે આપણે જે વાંચન કર્યું હતું એનું તત્વ તો આ જ છે કે સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ. હવે જે 6 ગુણમાંથી હમણાં ખાલી આપણે જે ગાયનું હતું એ લઈ લઈએ, 6 લઈશું તો આપણો સમય ઘણો ચાલ્યો જશે, પછી ફરી કોઈ વખત પાછું સ્મરણ કરીશું. પણ ગાય જે કાન જે દૂના બની જાય છે અને એમાં જે રસ પ્રભુનો પધરાવે છે ને શ્રવણ કરે છે વેણુનાદ, તો ત્યાં પ્રભુનો કયો ગુણ છલકે છે એ જરાક લઈ લેજો, જેને પણ કર્યું હોય એને. 6 લઈશું તો આપણો સમય ઘણો નીકળી જશે. યશ ગુણ છલકે છે તે આગળ. હા, કઈ રીતના? ગાયોના કાન છે તે સ્તબ્ધ થઈ જાય છે ને તે સાંભળતા સાંભળતા ઠાકોરજીના દર્શન થાય છે, એમને દર્શન કરે છે ગાયો. હા, અને જ્યારે પ્રભુના સ્વરૂપનું દર્શન થાય અને પ્રભુનું સ્વરૂપ હૃદયમાં ઉતર્યું હોય ત્યારે બીજો કોઈ રસ પચે ખરો?
એટલે જે મુખમાં જે ગ્રાસ હોય છે એ ત્યાં ને ત્યાં જ રહી જાય છે. દર્શન થયા એટલે બીજું કશું એ ના થાય એટલે ગ્રાસ અટકી ગયું ગળામાં. હા, હવે આ યશ ગુણ કેમ કહ્યું ત્યાં આગળ એ જરાક શોધી લાવજો. આપણે પછી કાલે પાછું એના પર એ કરીશું. બરાબર? શું યશ ગુણ કેમ આવ્યો એમ? દરેક ગુણ જે આવે છે, કાલે જ આપણે વાત થઈ હતી કે વૈરાગ્ય મેઘ બધું જ વરસાવી દે, તો ત્યાં વૈરાગ્ય છલકાય છે ને. પ્રભુ પણ આપણા એવા છે. ભક્તની પાછળ બધું લૂંટાઈ જાય છે. પ્રભુ પોતે ભક્ત, અહમ ભક્ત પરાધીન. એટલે ગાયોને દર્શન દીધા ને નિશા, એટલે ત્યાં પ્રભુનો યશ દેખાય છે. ગાયો એવી રીતે દર્શન બધાને જ થયા છે, બધા જ મગ્ન થઈ ગયા છે, એટલે જ બધાની આ સ્થિતિ થઈ છે. જો હરણીઓને પણ દર્શન દીધા છે. હરણીઓએ એમના પક્ષીઓ જળ પર કલરવ કરતા હતા. બધાને જ સમાધિ લાગી ગઈ છે. બધા નદીઓ બધાને સમાધિ લાગી ગઈ છે. એટલે નદીના જળ દર્શન તો પણ રોકાઈ ગયા. વેણુનાદ જ એવો થયો છે કે દર્શન તો થવા જ રહ્યા. બરાબર? ગાયોમાં વાત્સલ્ય ભાવની સાથે સાથે માધુર્ય ભાવ પ્રગટ થયો અને પ્રભુના સ્પર્શની અભિલાષા જાગી, એટલે અહીંયા યશગુણ છલકાયો. સ્પર્શની અભિલાષા તો દેવાંગનાઓને પણ છે. દેવાંગનાઓની પણ એ સ્થિતિ થઈ છે. વિમાનમાં રહીને એમના દેવો સાથે પધારતા હતા તો પણ દેવાંગનાઓનો તો વીર્ય ગુણ આવે છે ને. હા, પણ તો ખાલી કહું છું. કઈ નહીં, મનન ચિંતન કરજો એના પર. એમાં જ એનું એ જે ગુણ છે એમાં જ એ બધું સમાયેલું છે. જરાક ચિંતન કરશો તો. ગાયો એ શ્રવણ શું કર્યું લઈ લઉં કે ચિંતન કરશો? લઈ લે ને હવે. કઈ દાડા થાય એની એ ચલાવજે ને કરતા કહી દે ને. એ તો એક વીક થાય. મનન ક્યારે કરશો? હું લઈ લઈશ તો. યાદ રહે તો શું કરીએ પણ. ના લઈશ. આ તો બધાએ જ મને કઈ મેં ચોપડીમાંથી ભણેલું છે ને ટીક માર્ક નથી મારવાનો. આ તો બધાએ સાથે મળીને કરવાનું છે. એટલે હું હા, થિંક કરીશું. હા, વીકેન્ડ છે. એમાં ખાલી વેણુ ગીતનું તમારે વાંચન પણ થશે ને. વેણુ ગીતમાં વાંચન નહીં કરો તો ખાલી એનું યાદ કર્યા કરશો. ભલે ને જવાબ સુધી નહીં પહોંચાય, કોને પહોંચવું છે? અહીંયા કઈ પરીક્ષા ચાલે છે? આપણે દર્શન સ્કંદનું કર્યું ને ત્યારે આ થઈ ગયેલું છે, એટલે છે પણ ખરું. ના, વેણુ ગીતના સુબોધિનીજી કેટલા સુંદર છે. એને જરાક સ્પર્શ કરવાનો પ્રયત્ન કરજો. વેણુ ગીતના સુબોધિનીજી પધરાયેલા જ છે પૃષ્ટિ ગ્રંથાલયમાં. જો મારો આગ્રહ અહીંયા આગળ મારું કોઈ જ્ઞાન પ્રદર્શન કરવાનું નથી. હું પણ મનન જ કરું છું. હું પણ મને કઈ છે નહીં કે મારું એવું કોઈ વાંચન હતું નહીં. પહેલેથી વાંચીને બધું સ્મરણ કર્યું હોય, બહુ સત્સંગ કર્યો હોય, એવું કોઈ જીવન જીવી જ નથી કોઈ. તમારું લોકોનું તો બહુ સુંદર જીવન છે. અહીંયા તો એવું કશું કર્યું જ નથી. નથી બકાવ બધું યાદ રહેતું તો એની વાત કર ને. તો બધું વિસ્મરણ છે. ચલો હવે આપણે આપણા સત્સંગમાં આગળ વધીએ. તો પછી આપણે ક્યાં આગળ આવ્યા છીએ? અડધા કલાક પછી બધું ભૂલી જવાય છે કે હું વાંચું, હું આવ્યું, એવું નથી યાદ રહેતું ઘણી વાર. તો બધાની જેવી સ્થિતિ છે. નિશાબેન. હા, ચલો. હા, બોલો. હું આગળ વધુ છું. બોલો, તમારે કઈ કહેવું હોય તો. કારણ કે આપણો સમય ઘણો થયો છે. પાછા બંધ થઈ ગયા લાગે. ચાલો, કઈ નહીં. તમારે બોલાય ત્યારે બોલજો. કઈ પૂછવું હોય તો કહી દેજો. એવું કહેતી હતી કે ફરી બોલો ને, ક્વેશ્ચન વ્યવસ્થિત મને સમજ ના પડી. ના, એટલે આ જયારે વેણુનાદ થાય છે ને ત્યારે એ વેણુનાદ જે શ્રવણ કરે છે ને
એ ત્યારે ત્યાં એવા પ્રભુના 6 ગુણ વાળા પ્રભુ સ્વયં ધર્મી સપ્તમ ધર્મી સ્વરૂપ એવા જે પ્રભુના 6 ગુણ છે એ આ વેણુનાદમાં છલકાય છે. તો ગાયો છે એ જ્યારે શ્રવણ કરે છે ત્યારે ત્યાં યશ ગુણ છલકાય છે પ્રભુનો, કારણ કે ગાયો જ્યારે વેણુનાદ થાય છે ત્યારે ગાયો એમના કાન અદ્ધર કરીને, એટલે કે કાનના દૂના કટોરા બનાવીને એમાં પ્રભુના વેણુનાદનો રસ ત્યાં શ્રવણ કરે છે. તો આ જે યશ ગુણ કાલે પ્રશ્ન હતો કે કયો ગુણ છલકાય છે, એટલે કે યશ. તો પછી આ યશ કઈ રીતના, કેમ, એનો આજે પ્રશ્ન છે. બરાબર, આગળ વધુ છું. વ્યાસજીએ નારદજીના મુખેથી જ્યારે શ્રવણ કર્યું, એટલે આપણે આ લઈ લીધું છે કે જે રસાનુભવ એમને ત્યારે થયો છે એવો ક્યારેય આગળ થયો નથી. હવે આગળ વધીએ એમાં કે બહાર રહેલી ઇન્દ્રિય દ્વારા અંદર ઉતારવું એનું નામ પાન. આપણે ભાગવતનું પાન કહીએ છીએ, તો પાન કેમ ખાલી એવું નથી કહેતા કે શ્રવણ, પણ અહીંયા આગળ બહારની જે ઇન્દ્રિય છે એટલે કાન છે કે એ શ્રવણ કરે છે, પણ જ્યારે એ જ કાન દૂના બનીને એ રસને જ્યારે ગ્રહણ કરે એટલે કે અંદર ઉતારે, તો એનું નામ કહેવાય પાન. બહાર રહેલી ઇન્દ્રિય દ્વારા અંદર ઉતારવું એનું નામ પાન. ભાગવત સાંભળ્યા પછી હૃદયમાં ઉતરે નહીં તો પાન કર્યું ન કહેવાય. વ્યાસજીનો ઉપદેશ સાંભળવા માટે નથી, પણ પાન કરવા માટે છે. પાન રસનું થાય તેથી રસ કહ્યું. ભાગવત રસનું પાન કરજો. જેનો સાચો રસ શ્રીમદ ભાગવતમાં લાગે તે વારંવાર એનું પાન કર્યા વિના રહેવાનો નથી. સામાન્ય માણસ પણ આ વાત સમજી શકે છે, છતાં વ્યાસજી કહે છે વારંવાર આ રસનું પાન કરજો. ભાગવતના રસમાં તરબોળ થયેલા વ્યાસજી રસ પરવશપણે ઉપદેશ કરે છે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુ. વ્યાસજી માત્ર શ્રવણ કરવાનું કહેતા નથી, પાન કરવાનું કહે છે. ભાગવતના શબ્દો સાંભળતા તેનો અર્થ સમજાય તો જુદો જ રસાસ્વાદ મળે, ત્યારે પાન કર્યું કહેવાય. કારણ કે એ રસને ગ્રહણ થયો, અંદર ઉતાર્યો. અંદર ઉતરે એટલે પ્રભુ તો હૃદયમાં બિરાજેલા છે, આપણા સેવ્ય તો ત્યાં બિરાજીને જ શ્રવણ કરે છે. તો એ અર્થ પણ સમજાવે, અને જો એ સમજાય તો એનો રસાસ્વાદ કઈ અલગ જ મળે. એટલે વ્યાસજીને આટલું સુંદર રીતે રસાસ્વાદ મળ્યો જ્યારે શ્રી સુખદેવજીના મુખેથી ભાગવતજી શ્રવણ કર્યું. આપણે જે કાલનું લઈ રહ્યા હતા એમાં અંદર જે હતું એ જરાક હું લઈ લઉં. જે ભાગવતજી શ્રી સુખદેવજીના મુખેથી ગાન થયું એ કેમ આટલું રસમય છે. તો આપણે વાત તો કરી કે એમના હૃદયમાં ભક્તિ રસ બિરાજે છે, પણ તે છતાં હું પુસ્તકમાંથી લઈ લઉં, જેને પણ ફરી વખત મનન કરવું હોય કે અહીંયા એવું છે કે ઝાડ પર જે રહેલા ફળમાં રસ પૂરેપૂરો ભરાઈ જાય ત્યારે ફળ એની મેળે નીચે પડે, એટલે ફળ તો નીચે પડ્યું વેદ વૃક્ષ પરથી ગળીને. એટલે ભક્ત ચિંતા પરવશ ભગવાનના હૃદયમાંથી વેદનો ગુપ્ત અર્થ પ્રકટ થયો છે. કારણ કે આ જે વેદનો ગુપ્ત અર્થ પ્રકટ થયો છે એના સંદર્ભમાં જ આપણે કાલે નામ ઓલરેડી બોલી ગયા હતા, વેદ પારગ નમઃ શ્રી આચાર્ય ચરણનું. આજે આપણે નામ નહીં લીધું એટલે ખાલી એના પર એક વાર લઈ લઉં છું કે આ ભક્ત ચિંતા પરવશ જે આપણા પ્રભુ છે એમના હૃદયમાંથી વેદનો જે ગુપ્ત અર્થ પ્રકટ થયો. કારણ કે શ્રી કૃષ્ણ આશ્રયરૂપ શ્રી વલ્લભ એટલે પ્રભુના હૃદયમાંથી વેદનો ગુપ્ત અર્થ પ્રકટ થયો, એનો મતલબ શ્રી આચાર્ય ચરણના હૃદયમાંથી પ્રકટ થયો. એટલે શુદ્ધ સુખી અને બ્રહ્મ વિદ્યા વિશારદ જ ભગવાનની સેવા કરવાની યોગ્ય હોય. એટલે રહસ્યનું પ્રકટ થવું તે ફળનું ગળી પડવું. ફળ પડ્યું ક્યારે? કારણ કે એ જે પ્રભુના હૃદયમાં જે વેદનો ગુપ્ત અર્થ હતો એ પ્રકટ થયો. આપણે કહ્યું ને, આગળ જોઈ ગયા
કે જે હૃદયમાંથી જે ફળ રસરૂપ ફળ જે નીચે પડ્યું એ જ વ્યાસજી લઈને ગયા, પણ ફળની પડવાની ક્રિયા ક્યારે થઈ કે જ્યારે એ ગુપ્ત અર્થ પ્રકટ થયો ત્યારે, એટલે એ કે રહસ્ય પ્રકટ થયું એટલે ફળ એટલું બધું પાકી ગયું કે સ્વયં નીચે પડી ગયું. વળી પાછું જેના પર પોપટ ચાટ મારે તે વધારે મીઠું હોય, એટલે શ્રી સુખદેવજીના મુખમાંથી પણ એ પ્રેમ પરવશપણે ગાન રૂપે ગલિત થયું. ભક્ત જે હોય એના મુખમાંથી દ્રવિત થઈ જ જાય, એને શ્રમ ના કરવો પડે, એને પ્રયત્ન પણ ના કરવો પડે. ભક્તનું હૃદય છે તો એ કોનું ગુણગાન કરે? પ્રભુનું જ ગુણગાન કરે. એટલે એવા પ્રેમ પરવશપણે, અહીંયા ચિંતા પરવશપણે એવા પ્રભુ ભક્તની ચિંતા કરવા વાળા, અહીંયા પ્રેમ પરવશપણે કહ્યું એ સુખદેવજી મહારાજ જે પરમ ભક્ત છે એમના માટે કહ્યું. એટલે જે વિશેષણો આપ્યા છે એની પાછળના જે જે સુંદર અર્થ છે એને સમજો કે આવો જે પ્રભુનો ભક્ત છે એ જેનું હૃદય ભક્તિ રસથી ભરેલું છે એ પ્રેમ પરવશપણે એટલે સ્વતઃ જ નીકળી જાય. અહીંયા આગળ જ્યારે તમે પ્રેમ પરવશપણે એવો શબ્દ જ્યારે સાંભળો કે શ્રી સુખદેવજીના મુખમાંથી પણ એ પ્રેમ પરવશપણે ગાન રૂપે ગલિત થઈ ગયું, તો આ જ સ્થિતિ ગોપિકાઓની હતી. એ જ્યારે દહીં વેચવા નીકળતા ત્યારે એ મગજમાં નહીં હતું કે હું માધવ બોલું છું, પણ એ પ્રેમ પરવશ થયેલા છે. તો આ સ્થિતિ છે સહજ પ્રીતિ ગોપાલ ભાવે, જે આપણે કીર્તનમાં લઈએ છીએ કે સહજ પ્રીતિ ગોપાલ ભાવે. તો આ પ્રીત કેટલી બધી સહજ છે કે પ્રેમથી પરવશ થઈ ગયેલી છે, એટલે કે એમાં બરાબર બંધાઈ ગયેલી છે. ત્યારે એને ભાન નથી પ્રેમીને કે એ શું કરી રહ્યું છે. આ પ્રેમની સ્થિતિ છે. પ્રેમની પરવશતા એટલે શું કે ત્યાં આગળ એ શું કરે છે એનું એને સુધી નથી. વેચવા તો દહીં લેવા નીકળ્યા છે, કેમ મથુરાની સ્ત્રીઓને સંપૂર્ણ પરિચય થઈ ગયો માધવનો, એટલે એને એનું આધીન કારણ થઈ જ જાય એ ને? છે. જ્યારે એને મથુરાની આધીન થઈ જાય. હા, પરવશ એટલે આધીન. તો મથુરાની સ્ત્રીઓ છે એ પ્રભુને સુંદર રીતે સંપૂર્ણ રીતે ઓળખી ગયા. કેવી રીતે? કારણ કે આટલા ગુણગાન પ્રેમ પરવશપણે ગોપીજનો જે હતા એમના મુખમાંથી ગાન થઈ જતું હતું. એ ગાન સાંભળીને જ મથુરાની સ્ત્રીઓએ પ્રભુને જાણી લીધા હતા અને એમના પ્રેમમાં પડી ગઈ હતી. એટલે જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે તો એમને તો એવો જ, આપણે કોઈનું સાંભળ કરતા હોય પછી જ્યારે એકચ્યુઅલમાં એ વ્યક્તિ તો આપણને મળે જ ના, પણ આપણા મનમાં એક છબી ઉત્પન્ન થઈ જાય. બધાને આ ખબર છે. ઇટ ઇઝ અ ટ્રુ સાયકોલોજીકલ વે ટુ અન્ડરસ્ટેન્ડ. બધાને એક્સપિરિયન્સ થયો જ હોય કે કોઈને સાંભળ કર્યા હોય અને જો એને ક્યારેય જીવનમાં મળ્યા ના હોય પણ એક છબી ઊભી થઈ જાય કે આ વ્યક્તિ આવું જ હશે. એવું એમની જ લીલાઓનું વર્ણન કરતા એવું એવું જ ને? થયું કે એમને તો પરવશપણે પ્રેમ પરવશપણે હતા. એમને કઈ હતું નહીં કે અમે મથુરાની સ્ત્રીઓને આ સંભળાવીએ એટલે કરીએ છીએ. એમના મુખમાંથી તો સરી પડતું હતું પ્રભુનું નામ. અને એવું જ અહીંયા શ્રી સુખદેવજી મહારાજની સ્થિતિ છે કે શ્રી સુખદેવજી ના મુખમાંથી પણ એ પ્રેમ પરવશપણે ગાન રૂપે ગલિત થયું. હવે શ્રી સુખદેવજી તો અત્યંત વૈરાગ્યપૂર્ણ છે, એટલે ભાગવતજી તો ફલિત થયું છે અને એમના હૃદયમાં ભક્તિ રસ વિરાજે છે. એટલે પછી આવા મુખમાંથી નીકળતું ભાગવત હૃદયમાં રહેલી ભક્તિ સાથે બહાર નીકળે તો પછી એ સાંભળતાની સાથે જ અધિકારીના હૃદયમાં તો ભક્તિનો આવેશ આવી જ જાય ને, કે જે પરીક્ષિત રાજા છે, અધિકારી છે. એટલે ભાગવત શ્રી શુકના મુખમાંથી નીકળતા અમૃત દ્રવ સંયુતમ છે. કદાચ મને એવું લાગ્યું કે હું એકદમ વાંચનમાં આગળ વધી ગઈ એટલે મેં આ લઈ લીધું. ફરી આપણે એના પર ઓલરેડી કરી ચૂક્યા હતા, પણ મનન ચિંતન કરીએ અને પાછું પુસ્તક ખોલીએ ને તો કંઈક તો અંદર નીકળી આવે. તું બોલી તરે જ આ વાળું નામ યાદ આવ્યું, બાકી મેં સાંભળ્યું ફરી થોડું એના પર મનન ચિંતન ના થાય ને એક વાર સાંભળેલું હોય તો નથી જ, એટલે ફરી વાર તો કરવું જ પડે છે. મેં તો ફરી જ સાંભળ્યું હતું તોય મને આ નામ માંથી વિસરાઈ ગયું. બોલ. હા, ના થાય. અને આ ગોપીજનોનું જે આ ભક્ત પરવશ એવા પ્રભુ કે ચિંતા પરવશ છે, ભક્તની ચિંતા કરે એટલે માટે તો આ ગુપ્ત અર્થ પ્રકટ કર્યો.
અને શ્રી સુખદેવજી મહારાજ દ્વારા જીવો સુધી પહોંચ્યું. તો એ આપ ચિંતાવશ છો એટલે આપે પ્રદાન કર્યું. અને એવા જ ભક્ત પ્રેમ પરવશ એવા શ્રી સુખદેવજી છે કે જેમને પોતાના મુખમાંથી ગાન કરીને જે અધિકારી છે એને એવો જ જે આપના હૃદયમાં ભક્તિનો આવેશ છે એવો જ આવેશ ભગવદીયના હૃદયમાં એટલે કે અધિકારીના હૃદયમાં સ્થાપ્યો. અને એના સંદર્ભમાં આપણે 84-252 જે આ વૈષ્ણવો છે એનું લીધું, કારણ કે એ જ સંદર્ભ જે હું કહેવા માંગતી હતી એ આ જ હતું કે જ્યારે આવા શ્રી સુખદેવજી મહારાજ કે જેમના હૃદયમાં ભક્તિ રસ બિરાજે છે, જેના હૃદયમાં ભક્તિ રસ બિરાજે છે ને એ વૈરાગ્ય સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. એને વૈરાગ્ય લેવા જવું નથી પડતું. એટલે આ જે અમુક ભાવ અને ભાવલા વેળાની જે વાતો છે ને એમાં ફરક આટલો જ છે. અને વૈરાગ્ય અત્યારે તો મારે એ વિષય પર જવું નથી, પણ આચાર્ય ચરણ અને સુબોધિનીજીમાં વૈરાગ્ય એટલે જાણે છે કરિકારની પરિસ્થિતિ કેવી છે. એક વ્યક્તિ નહીં તો આપણને સંસાર કરવાનું જ ના કહેતા, તો આપણે સંસાર કર્યો છે પણ એકને અનન્ય થઈને, જે પતિ લૌકિકમાં છે એને અનન્ય થઈને ને જે અલૌકિકમાં છે એને અનન્ય થઈને. અને આ કોઈ જેન્ડરને લાગુ નથી પડતું, પતિને પત્નીનું લાગુ પડે છે ને પત્નીને પતિનું લાગુ પડે છે. એ અલગ વસ્તુ છે કે આપણે કઈ દિશામાં વિચારીએ છીએ. પણ આ વૈરાગ્યની વાત કરી છે ને એ વૈરાગ્ય દ્રઢ થયેલું હોય જેના હૃદયમાં ભક્તિ રસ હોય. અને એવા હૃદયવાળાના સાથેથી સાંભળો તો જે અધિકારી છે એને રસ મળવાનો જ છે, એને જે પ્રભુની પ્રાપ્તિ થવાની છે એ થવાની જ છે. પ્રભુની પ્રાપ્તિ એટલે ભક્તિનો આવેશ. તો એ જે ભક્ત છે જેના હૃદયમાં ભક્તિનો આવેશ છે એ જો જે બીજા ભગવદીય છે, જે અધિકારી છે એને જો શ્રવણ કરાવશે તો એના હૃદયમાં પણ એ જ આવેશનું સ્થાપન થશે. અને એટલે જ આપણો માર્ગ દૂતીનો કયો છે. અને એટલે જ આચાર્ય ચરણે સત્સંગ કહ્યો છે. શ્રી હરિરાયજી પ્રભુએ સત્સંગ કહ્યો છે કે સત્સંગ કેમ જરૂરી છે, કારણ કે આ રીતે જ પ્રભુનું આવેશ હૃદયમાં સ્થાપિત થશે. દૂતી દ્વારા જ કોઈ ભગવદીય હશે એના હૃદયમાંથી બીજા ભગવદીયના હૃદયમાં પધારશે. અને જ્યાં બનીને બે ભગવદીય સત્સંગ કરતા હોય ત્યાં શ્યામ સુંદર છેલ છબીલો છેલ ચીકણીઓ પધારે પધારે ને પધારે જ. એ પાછા બીજા વાર્તાજી આપણને શ્રવણમાં લઈ આવે કે જ્યારે ચાચાજી અને કૃષ્ણ ભટ્ટજી સત્સંગ કરતા ત્યારે જે સોંદાની સુગંધ ફેલાઈ જતી, તો પ્રભુ તો ત્યાં અવશ્ય બિરાજે ને બિરાજે. પ્રભુ બિરાજે તો પછી તો રસની વર્ષા થાય ને થાય જ ને. એટલે એ ભગવતીના હૃદયમાં તો પછી ભક્તિનો આવેશ આવે જ ને. એટલે આ સત્સંગ ગોપીજનો શ્રી સુખદેવજી મહારાજના હૃદયમાં રહેલો ભક્તિ રસ એના દ્વારા એમના મુખમાંથી પ્રાપ્ત થતું ભાગવતજી. તો આ આપણે જે સુખમુખાદ દ્રવ અમૃત સંયુતમ માંથી જે લેવાનું છે તત્વ એ આ લેવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે કીર્તન મળી ગયું હો બકા. સરસ. આપણે હમણાં વાંચન જરાક પૂરું થવા આવે ને હા, એટલે લઈ લે આપણે વાંચન પૂરું થયા પછી આ તો તને હા ના બરાબર છે. હવે 5 મિનિટ જ અમૃત અમૃત એટલે મને આમ તારું એને જ જે કયા કરે છે. હા. શ્રીમદ ભાગવત ફળ છે છતાં રસ છે, તેમાં કાઢી નાખવા જેવું કાંઈ નથી. હજી આજ પીબત રસમાલયમ જે પીબત ભાગવતમ રસમાલયમમાં આપણે આગળ વધી રહ્યા છે. વચ્ચે થોડુંક અંદર કાલનું લઈ લીધું, પણ આપણે અત્યારે પાન કોણે કહ્યું તો કે ઇન્દ્રિયો દ્વારા અંદર ઉતરે, બાહ્ય નહીં પણ અંદર ઉતરે તેને પાન કહેવાય. કારણ કે જ્યારે અંદર ઉતરે તો ભાગવતના રસમાં તરબોળ થયેલા વ્યાસજી રસ પરવશપણે ઉપદેશ કરતા કેમ કહી રહ્યા છે કે પીબત ભાગવતમ રસમાલયમ મોહમ? કારણ કે વ્યાસજી માત્ર શ્રવણ કરવાનું નથી કહી રહ્યા, પણ એને પાન કરવાનું કહી રહ્યા છે. એટલે ભાગવતના શબ્દો સાંભળતા તેનો અર્થ સમજાય તો તેનો સ્વાદ જ જુદો મળે. એ રસાસ્વાદની વાત કરવાના માટે આપ કહી રહ્યા છો કે પાન કરો. શ્રીમદ ભાગવત ફળ છે છતાં રસ છે, તેમાં કાઢી નાખવા જેવું કાંઈ નથી. અહીં ભાગવતજીના બે સ્વરૂપનો વિચાર છે, એક ફળ અને બીજું રસ. ફળમાં રસ તો હોય છે, પણ રસ કાઢી લીધા પછી છોડા અને ગોટલા પડી રહે છે, એ ફેંકી દઈએ છે. તેમ ભાગવતજીમાંથી રસ લીધા પછી
છોડા ગોટલા જેવું કાંઈ રહેતું નથી. કાઢી નાખવા જેવું હશે તેવો વિચાર ફલમ શબ્દથી કદાચ આવે તો તે શંકાને દૂર કરવા માટે રસમ શબ્દ છે. એટલે અહીંયા રસ આ કરી ફળમાં જેટલા છોડા નથી હોતા એમ. એનો સ્વરૂપનો વિચાર જ્યારે કરો તો એક તો ફળ અને એક તો રસ. હવે ફળમાં તો રસ છે જ, પણ રસ કાઢી લીધા પછી શું છૂટું પડે એ ફેંકી દેવું પડે. પણ ભાગવતમાંથી રસ લીધા પછી ચોડા ગોટલા જેવું કાંઈ પડી રહેતું હશે, કાંઈ કાઢી નાખવા જેવું હશે એવો વિચાર ફલમ શબ્દથી કદાચ આવે તો એ શંકાને દૂર કરવા માટે રસમ શબ્દ કહ્યો. ફલ અને રસ બે કેમ કહ્યું? તો એટલા માટે કે ફળ હોય તો એમાંથી રસ લઈ લો તો પછી બીજું કંઈ જે પણ નીકળે એવું થતું હશે તો કહે છે કે એ શંકા દૂર કરવા માટે રસમ કહ્યું. ભાગવત ફળ છે છતાં સંપૂર્ણ રસમય છે, તેમાં કાઢી નાખવા જેવું કાંઈ નથી. અમુક ભાગ ન સાંભળીએ કે ન કહીએ તો ચાલે એવી લોક કલ્પના અજ્ઞાન છે. આ ખરું આપણું જે આ રસ હોય અને સંપૂર્ણ રસમય જ હોય પછી કે અમે તો આટલું જ કરીએ, દસમ સ્કંદ જ કરીએ. અરે પછી કોણે કીધું? ઉપરથી પ્રભુએ આવીને પધારીને આજ્ઞા કરી ગયા. અને પાછી આવી માન્યતા આપણે ફેલાવતા તો વાર નહીં. પુષ્ટિમાં દસમ સ્કંદ જ થાય. અરે ભાઈ પરમાનંદ દાસજી, શ્રી હરિરાયજી પ્રભુ, એમની છાપમાં જ્યારે કીર્તનમાં લઈએ ત્યારે કીર્તનમાં સંપૂર્ણ રીતે આજ્ઞા કરે કે નિત્ય 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 ભાગવતજી કરો, નિત્ય ભાગવતજી કરો. પછી એમાંથી પાછો આપણે કંઈક શોધવું પડે કે એમાં આપણી મુખ્યતા શું દેખાવી જોઈએ. તેમાંથી પાછું કંઈક શોધી લાયા કે ઓ આપણે તો આ જ કરાય, બીજું અરે ક્યાં કોણે કીધું? પણ પ્રવાહ ચાલે તો પ્રવાહમાં તણાવવું જરૂરી નથી. આપણું સ્વયં પણ આપણને પ્રભુએ જે કંઈ આપ્યું છે એનો ઉપયોગ કરીને વિચારી શકીએ છીએ કે કીર્તનમાં ક્યાં કીધું છે દસમ સ્કંદ. આચાર્ય ચરણ જ્યારે આજ્ઞા કરી રહ્યા છે કે શ્રીમદ ભાગવતજી નિત્ય કરો, તો ત્યારે કેમ એવું ના કીધું કે દસમ સ્કંદ જ કરો? હા, પ્રભુનું હૃદય છે, પણ હૃદયમાં આમ પહોંચી જવાય? સર્વાંગ સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે હૃદયમાં સ્પર્શ પણ ના કરી શકાય, રંચક એવી હાલત હોય. તો હૃદયમાં પહોંચવા સુધી તો શું ક્યારે પહોંચાય? એટલા માટે નિત્ય કીધું, નિત્ય ગુણગાન, નિત્ય. તો કોઈક દિવસ રંચક સ્પર્શ થાય. પહેલા ધોરણમાં ભણ્યા વગર 10મા ધોરણની સીડી પર ચડવો તો પહેલા તો અશક્ય જેવું છે, અને જો કદાચ કોઈ ધક્કો મારે ચડાવી દે તો પડવાના પણ ચાન્સીસ 100% છે. નિશા, ગોવિંદરાયજી મહારાજશ્રીના 2 કે 3 દિવસ પહેલા વહુજીના વચનામૃતમાં ભાગવતજીનું જ હતું કે દસમ સ્કંદ કરવાનું ને એવી રીતે. પછી એમ કે જે પહેલો બીજો સ્કંદ છે એ તો ઠાકોરજીના વામચરણ ને એ છે. તો એમ કે આપણે ભગવતજીને ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ સમજીએ છે, તો પછી તમે અમુક અમુક અંગ છોડી દેશો તો કેવી રીતે ચાલશે? મન તો સમજમાં નહીં આવતું. કોઈ કે ને તો મન તો એવું થાય. ના, એટલે આ બહુજી આવી રીતે આપણે પુષ્ટિ પત્રાચારમાં કર્યું છે ને, આપણે સીધો નવમો લઈને બેઠા છે ને, કેટલું અઘરું પડે છે, મજા આવે છે. પણ આપણે એવી માન્યતાથી લઈને નથી બેઠા. એવું થોડું ના, કરી છે એવી કે આગળનું નથી કરવું. ના, માન્યતાથી નથી કેતી નિશા. પણ ના, હું તો કહેવાનો આખો મતલબ વાત જ કે અલગ કરું. કેટલું અઘરું પડે છે એ કમ્પેર થી કહું છું. હા, એ કમ્પેર થી કે બાકી આપણો કોઈ સ્કીપ કરવાનો ઈરાદો નથી કે આપણને બધું જ આવડે. એવા એનાથી નહીં, અઘરું કેટલું પડે છે એનાથી કહું છું. પણ એમાં તો થયું છે શું? પ્રભુએ જ મેળવી આપ્યું છે. આપણે તો કઈ સામે ચાલીને ગયા. મેં કોઈને કીધું મને આવા ગ્રંથ જોઈએ, કોઈ કે પુષ્ટિ પત્રાચારમાં બધું આવી જશે. હવે કેવી ઠાકોરજીની કૃપા કહેવાય કે ભગવદીય દ્વારા આપણને મળ્યું. એટલે આ પ્રભુ કહેશે કે હવે મારો માથા કરો. તમે સીમિત જ થઈ ગયું, પછી આપવાનું જ બંધ કરી દીધું બગા.
આપતા હોય એ તો બસ તારે. હજી તો મને મન પ્રબોધ જોઈએ છે પણ હવે ના મળે મને લાગે. મંત્રપુત તો છે મારી આપણે પાસે. ના ને પ્રેમીલા હોય ત્યાં ને ત્યાં જ બાવાએ એવું તો કહી દીધું કે આ છેલ્લું ને પહેલું એવું ના કહી દીધું કઈ આપણે. નહીં તાર તમારો હા મન પ્રબોધ મને મારા માટે રાખજો, બીજું હું તારે. કારણ કે હવે આપણા પુસ્તકમાંથી તો નહીં મળે. 10મી એક્ઝામમાં મન પ્રબોધ હશે. પણ નિશા તું એમાં આપણે નથી. રાખ ને નિશા મંત્રપુત તો અલગ છે. આટલા બધા મંત્રપુત અલગ છે, વ્યારા વાળા લખેલું છે. નાના વ્યારાવાળાનો જ લખેલો મન પ્રબોધ, પણ આપણી જે તૃતીય ગૃહની પરીક્ષામાં રાખેલો છે આ ગ્રંથ, પણ એ આના પછીની હજી એક્ઝામમાં છે એવું. નિશા આ કલ્પનાબેન લાઈનસર આપે ને એટલે આપણે કોક ને કોક વૈષ્ણવ પાસેથી તરી સુધી પહોંચે ને એટલું જ બહુ છે. અમારા માટે તો કેવું છે કે વાંચીને સમજવાનું ઇમ્પોસિબલ, પણ તારા સુધી પહોંચાડી દેશે ઠાકોરજી. આ કલ્પનાબેન ની આ તો કેટલી તમારા બધાની કૃપાથી મને સમજાઈ દેશે પ્રભુ. પણ આ નિશા બહુજી આવું લેતા હતા ને ત્યારે એટલું એટલે એમ કે અંદર ગોવિંદરાયજી મહારાજ શ્રી વચનામૃતમાં કે ઘણા બધા આ સત્સંગ સાંભળ્યો હશે, 2-3 દિવસ પહેલાનું જ હતું. તમારે સારું છે, તમે રેગ્યુલર સાંભળો છો. ન તો મારું તો કેવું છે કે મને કોઈક વાર આમ સડસ એવું થાય, ઓ આજે બહુજીનો, ત્યારે એકચ્યુઅલમાં ના હોય એવું થાય. એકચ્યુઅલમાં નિશા, હોય. બંને ચરણ છે, પહેલો ને બીજો ચરણ છે પ્રભુના. હા એવું તો હું કીધું આગળ, એવું કીધું ને મેં કે ચરણ છે વામચરણ ને અરે આપણે તો હૃદયમાં ઘૂસવાની બધા જ સંતો કેટલી. પ્રભુના અંગ કેવી રીતે પૂરા થાય? અધૂરા અંગ ચરણ વગર કેવી રીતે પ્રભુનું સ્વરૂપ પૂરું થાય એમ? ચરણ વગર નહીં, અને એમે તમે સર્વાંગ સ્વરૂપની જ્યાં વાત ચાલતી હોય ત્યાં સીધી હૃદયમાં ઉતરવાની વાત ચાલે. આખી જિંદગી કોઈની જોડે રહો ને તોય હૃદયમાં નહીં ઉતરાતું. નિશા, તું અમને કહે છે કે તમને હારું અમે લોકો તો જો તું હવે છે ને આજે જે વાંચ્યું હોય ને એના પર તું મનન ચિંતન કરે. હવે આજે તારે હમણાં કીધું કે સત્સંગ આ જે ફળ છે તે શું કીધું સત્સંગ, પણ એ સત્સંગ આને આવી રીતે તે જે જોડ્યું હરિરાયજી મહાપ્રભુજી તે સત્સંગ કહે છે જે વાર્તાજી જો જોડ્યું એવી ચાલવી જોઈએ ને નિશા. આ તો આ પ્રભુ અહીંયા બેઠા કહું વલ્લભની સામે બેસીને કરું છું, તો જે ચલાવે તે કરું. ના એવું નહીં, પછી તું એવું કે તમે કોઈ લો હું તો ખાલી મારી એકલી ની વાત કરું. પછી હવે બહુ મનને ખળભળાટ કરીએ ત્યારે કઈક જરા કઈ બીજું કશું કઈ કનેક્ટ થાય એટલે પેલે અમારે તો પછી એટલે ખોરી દો હું તમને તમને કહું ત્યારે તમારે માનવાનું કે આ એની જાતને જ કહે છે, કારણ કે તમને ખબર છે મારું જીવન કેવું છે. ના નિશા, મન તો એ હવાર હડાછો થાય ને એને હડાછો હોય કે જે હોય તે ઉઠું એટલે સીધી મારી આંગળી પડી જાય કે ચલો 4 વાગ્યાનું છે, હોય તો જોઈ લેવાનું. બસ એવો નિયમ છે, એવું યાદ રહે છે. એટલે હવે ઠાકોરજી એટલું યાદ રાખે ને એમાંથી થોડું થોડું આગળ લઈ જશે મને. ચાલ હવે કઈ ચાલવા જેવું રહ્યું નથી, સમય થઈ ગયો છે. આપણે આને અહીંયા રાખવું પડશે, કારણ કે લાઈક આઈ સેડ, કોઈ મારી જોડે પુસ્તક લઈને બેસતું હશે એને તો ખરેખર ઇરિટેશન થતું હશે કે આપણે આગળ નથી વધી રહ્યા. પણ હવે શું કરીએ, આવી રીતે જ થાય છે. આટલો હું પેરેગ્રાફ પૂરો કરી દઉં અને પછી આપણે અહીંયા રાખીએ. તો રસ છે એટલે કાઢી નાખવા જેવું કંઈ નથી, એવી રીતના કહ્યું. એના પરથી આપણે હમણાં વાત કરતા હતા કે અમુક ભાગ ન સાંભળીએ કે ન કહીએ તો ચાલે, એવી લોક કલ્પના એ અજ્ઞાન છે. તો આવી અજ્ઞાનતામાં ફસાવું નહીં. કોઈક આપણને કહે તો આપણે એને સમજાવવું કે ભાઈ આ તારી અજ્ઞાનતા છે, આ બંધ કરો, એવું કેવું. પણ એમાં આપણે તો અંદર પ્રવાહમાં ભળવું નહીં. સંપૂર્ણ શ્રીમદ ભાગવત રસ છે, તેનું પૂરેપૂરું પાન કરવું જોઈએ. બીજ વગરના દાડમના દાણા, બીજ વગરની દ્રાક્ષ વગેરે ફળ હોવા છતાં માત્ર રસરૂપ છે, એમાં ફેંકી દેવા જેવું કાંઈ હોતું નથી. તેમ શ્રીમદ ભાગવત રસરૂપ ફળ છે. રસાત્મક ભગવાનનો રસ શ્રીમદ ભાગવતમાં છે. પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકથી 12મા સ્કંદના અંતિમ શ્લોક સુધીમાં કંઈ જ કાઢી નાખવા જેવું નથી, હૃદયમાં ઉતારવા જેવું છે. ભાગવતનો ઉપર છેલ્લો સ્પર્શ માત્ર નહીં પણ પાન કરવું જોઈએ, સમજીને રસાનુભાવ કરવો જોઈએ. તે માટે વારંવાર પાન કરવું જોઈએ. પ્રાકૃત કાન ઉપરની કથા સાંભળવાથી રસને ન સમજી શકે. વારંવાર સાંભળવાથી રસનું જ્ઞાન થાય, પાન થાય. રસાસ્વાદ મળતા તો દેહ ગેહનું ભાન ભૂલી જવાય.
સ્નેહ ભગવાનમાં થઈ જાય. આવો રસાસ્વાદ મળે પછી કાંઈ ન રહે અને સ્નેહ જે ઉત્પન્ન થાય એનાથી પ્રભુમય થઈ જવાય, એટલે પ્રભુમાં સ્નેહ સંપૂર્ણપણે થઈ જાય એવું આ પીબત રસમાલયમ. શ્રીમદ એક પેરેગ્રાફ 2 મિનિટ માટે લઈ લઉં છું, કારણ કે હવે પછીનો આપણો એ સત્ર જે શરૂ થાય છે તો વ્યાસજીના જે 3 શ્લોકનું મંગલાચરણ છે એ પૂર્ણ થાય છે. એની પર આપણે છણાવટ લઈશું, ડોન્ટ વરી, હું આટલું ખાલી લઈ લઉં. શ્રીમદ ભાગવતનું પાન કરતા પ્રભુમાં પ્રીતિ થાય, પ્રભુ પ્રકટ થાય, પ્રભુમાં પ્રવેશ મળે ત્યાં સુધી પાન કરવું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અથવા મોક્ષની ઈચ્છાને પણ છોડી આ રસનું પાન કરવું જોઈએ. આલયમ પીબત રસમ શબ્દથી સમજાયું કે કાઢી નાખવા જેવું કંઈ નથી. હવે શબ્દ આવ્યો આલયમ. આ રસ રસિક અને ભાવુક માટે છે. રસિક એટલે લૌકિક કામના વગરના, માત્ર રસો વૈશ ભગવાનની જ કામના વાળા આવા લોકો આપણા પ્રભુ કેવા છે? રસો વૈશ, પૂર્ણ રસ થી પ્લાવિત છે એવા આપણા પ્રભુ. એટલે એ શબ્દ વાપર્યો કે માત્ર રસો વૈશ, પ્રભુ માટે વાપર્યું છે. રસો વૈશ ભગવાનની જ કામના વાળા આવા લોકો જ ભગવાનના રસને સમજી શકે. ભાવુક એટલે ભાવના ચતુર. રસ ભૂલાઈ ગયો હોય તો પણ પોતાની ભાવનાથી રસાવેશ કરે, સતત રસપાન મગ્ન રહે. જો અહીંયા ચતુરતા કીધી, કારણ કે હવે એક આખો દિવસ તો આ પુસ્તક લઈને બેસીને વાંચીએ તો પછી આપણા ઘરમાંથી જતું રહેવાનો વારો આવે કે ચાલો ભાઈ, એટલે એવું તો શક્ય નથી. એટલે શું કીધું અહીંયા? કવી ચતુરતા કીધી? ભાવુક જે છે એ ભાવના ચતુર, એટલે રસ ભૂલાઈ ગયો હોય તો પણ પોતાની ભાવનાથી રસાવેશ કરે, સતત રસપાન મગ્ન રહે. સતત એમાં મગ્ન રહેવાની વાત છે. પછી તમારા હાથ જે કામ કરતા હોય, તમારા એટલે મારી વાત છે, એટલે આપણા બધાની, આપણે કંઈ પણ કરતા હોય, ટીવી પણ જોતા હોય ને તો એમાંથી પણ ક્લુ મળી જાય. જો સતત ઘણી વાર એવું થતું હોય છે, મને હસવું આવે પછી ટીવી જોતા જોતા એને કનેક્ટ કરું તો, અને પછી છોકરાઓ કાં તો તું મૂવી જો, કાં તો તું કશું વાંચન કર બેન, અને મૂવીને કઈ આમાં ભેગું કરે છે. પણ એવું થઈ શકે છે કારણ કે ઘણું બધું આપણને જોઈને સ્મરણમાં આવે કે આવું કહેવા માંગે છે. એટલે કથામાં ચાલતા પ્રસંગને સાંભળીને તેની સાથે પોતાની ભાવનાથી એકરૂપ બની જાય તે ભાવુક. રસિક અને ભાવુકને રસપાન માટે વ્યાસજીનું નિમંત્રણ છે. આ રસપાનનો લાભ સ્વર્ગલોકમાં કે બ્રહ્મલોકમાં નહીં મળે, પણ પૃથ્વી પર મળશે. તેમાં પણ વિશેષતઃ ભારતમાં જ મળશે. તેથી તેનું રસપાન વારંવાર કરો. અહીંયા આગળ આપણે રાખીશું, આપણો સમય થયો છે. તો પીબત રસમાલયમ, જે રસ છે એ સમજાયો. આલયમ દ્વારા જે ભાવુક રસિક જે છે કે આ રસ રસિક અને ભાવુક માટે છે એ સમજાયું. એટલે અહીંયા આગળ આપણો મંગલાચરણનો 3જો શ્લોક પૂર્ણ થાય છે. નિગમ કલ્પતરોર કલિતમ ફલમ સુખમુખાદ દ્રવ અમૃત સંયુતમ પીબત રસમાલયમ મુહુરહો પૂ ભાવિકા. મુહુરહો રસિકા ભુવિ ભાવિકા, એટલે આમાં આપણે જે હમણાં રસિક ભાવિક બધું જે લીધું ને એ બધું જ આ શ્લોકમાં આવી ગયું. બરાબર, મનન ચિંતન કરીશું અને સોમવારે આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લો. મેં આજે ચલો આશરો લઉં, કોઈ દિવસ લેવા નહીં મળતો, મંગલાચરણ લીધું તો આશરો પણ લઉં. ઓ સોરી, તમે એવું કીધું કે કીર્તનનું? પ્રેમીલા માસી લેવાનું એવું બાકીનું છે. હા, હા, મારાથી ઊભું થવાશે, રાઈટ? કારણ કે મારે થવું લો ને તમે. હળું બધા લઉં એક કીર્તન.
હા 5 મિનિટમાં થઈ જશે ને કોઈ બધા ઓકે હોય તો. હા 4 જ લીટીનું છે બકા. હા હા લઈ લો ને લઈ લો ટૂંક છે. હા લઈ લો અને પછી આશરો પણ તમે જ લઈ લેજો હો. હા અમૃત રસ શ્રાવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિ ગાય કે અમૃત રસ શ્રાવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી કરી કૃપા રંજદીયો દૈવી જીવન કો કરહો અનુપાન પ્રપંચ તે બચાય કે ઔષધિનો આન એસી ભવ સાગર તરવે કીની હે અનેક ભત વિધિ શોભનાય કે રાગના આવ્યા છે વિષ્ણુ દાસ નિશ્વાસર ભજો શ્રી વલ્લભ પદ ચિંતામતી કરો ધની શ્રી વિઠ્ઠલેશ પાય કે રાગ જ ના અમૃત રસ શ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિ ગાય કે એ ટૂંકનું છે પૂરું થઈ ગયું શ્રી વલ્લભાદી શકી પણ આવે છે ને નેક્સ્ટ ટાઈમ આનો ભાવ પણ લેજો આજે તો સમય નથી પણ થોડો ભાવ પણ લઈ લેજો હા કારણ કે મુખ્યતા એ જ છે કીર્તન લઈએ ત્યારે. ચાલો તો જય શ્રી કૃષ્ણ સર્વેને. તમે આશરો લઈ લો પછી નીકળીએ. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિના સબ જગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કે સાધન ઓર નહીં કલી में जासु होतनि वेर सुर कहाँ कहे द्विविध आदड़ो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण के दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण के શ્રી વલ્લભાદી શકી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ.